આપણો સમુદાય ખરાબ પડતો તો પડે, આપણી જવાબદારી આપણો ગુરુ છે. મારે પૈસા લઈને છૂટું થવાનું, મારે કાગળ લઈને છૂટું થવાનું. મારી અંદર અને 10 લાખ રૂપિયા મળે છે, લઈને બેસી જા. અને એક વાત કહું, તારા માથે આટલો બધો ઉપકાર છે, તારાથી આવું ન કરાય. આપણે બોમ્બે નક્કી તેવું ન કરવું હોય તો પછી મને આમાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. અને તારી રકમ મળે છે, મને મારો કાગળ મળે છે, બસ ફિનિશ. તારે સમાધાનની કોઈ ભૂમિકા ન કરવી હોય, તારે થતું હોય તું કર, મને થતું હોય હું કરું. તે વિડીયો બનાવ્યો અને તે વિડીયો બતાવ્યો. નહીં, આવું અગાઉ પણ થઈ ચુક્યું છે. અરે 50 વર્ષ થયું. હા, તારે હું પંચાયતમાં બેઠો તારે લખવો હોય તો તું એ લખીને આવ, અને તું નોટરી અત્યારે કરાવી દઈશું કાલે સવારે, અને તને જેવો પત્ર તું સાઈન કરીને મને આપે એટલે તને 10 લાખ રૂપિયા આપી દઈશું. તારા ઘરમાં એને કશું કરતો હતો, તું તારું લઈને બેસી ગયા ને તું ઊંઘાવ, આખા ગામની પંચાયત ઠોકવા આવે છે. જે દિવસે બધા સાધુઓને ખબર પડશે કે આ માણસ છે, તે પછી માણસ કોઈ સાધુ તને તારા માટે સારી નજરે નથી જોવા. હું સક્સેસ થઈ જાઉં તો મને અફસોસ થાય, કારણ કે મેં મારા સાથે બધા પ્રયત્નો કર્યા છે. તને શું પ્રોબ્લેમ છે? એ પાપ માંગે છે ને એ નરકમાં જશે, કર્મ એનો હિસાબ કરશે. જે સમુદાયની તે ગોઠવી ખાધી છે એ સમુદાયની તે ઇજ્જતી કરવાનું પાપ નહીં કર. મને જવાબદારી સોંપ્યા પછી બોમ્બે થી વિહાર કરે છે, અને ત્યાર પછી વાપસ જઈને એ તને બોલાવે છે, અને ત્યાર પછી આ કાગળ લખીને બહાર પાડે છે. ઇટ્સ નોટ ગુડ. અને મને કોન્ફિડન્સ તો લેવો જ જોઈએ. મને અત્યારે ડર એક જ છે કે ભાઈ આટલા 100 વર્ષના ગચ્છાથી પતિનો ધ્રોહ કરેલો ગણાય તો પછી ક્યારે હું છૂટું એમ. ગચ્છાથી પછી તારી પાસેથી બધું ડિલીટ ન કરાવે ત્યાં સુધી અમને કલ્યાણ સાગર ઉપર કોઈ પણ સ્ટેપ ભરાય નહીં એટલું કોમન સેન્સ સમજુ. તે ખાધેલી થાળીમાં થૂકવાની વાત આપણે કરવાની નહીં. અશોક સાહેબ મને કીધું છે એમને મને, એટલે હું કલ્યાણ સાગર મારા સાહેબ આમાંથી બચે એના માટેનો હું ભરસક પ્રયત્ન કરવાનો છું. લેટર અને એક લેટરમાં તારે લખી દેવાનું કે અત્યારે હું આ બધાની સાક્ષીએ બધું ડિલીટ મારી રહ્યો છું. બસ બાય ચાન્સ કોઈને લીધું હોય ને બતાવે તો પણ એક ખોટું સમજવું. તને જે યોગ્ય લાગતું ને એ વ્યક્તિને મારી પાસે બેસાડ, અને એ વ્યક્તિ એવું કે કિરણ તે રાઈટ કર્યું છે તો તું હું છે ને 10 લાખ 20 લાખ રૂપિયા તને આપવું અત્યારે. ડીકેની ભાષા, ડીકેનું આયોજન અને ડીકેની શક્તિ, અને મારું આયોજન, મારી શક્તિ અને મારો પ્રયત્ન, એ બંને વચ્ચે જે ફરક પડશે ને એ ફરક પડવાનો. એનો મતલબ એ જ થયો કે એ માણસ તને ભડકાવે છે, તને ચડાવે છે, અથવા સમુદાયની અગેન્સ્ટ છે. કોઈ વખત તેનો પક્ષ થયો હોય ને એને બ્લેકમેલિંગ કર્યું હોય તો આપણે છે પેલા દીકરીને ઘરની બહાર ના કાઢીએ, આપણે બ્લેકમેલિંગ કરનારને ઠેકાણે પાડીએ. આટલું તો તને ખબર પડે છે. હું તમને એ જ કહું છું, બ્લેકમેલિંગ કરનાર તું છે ને એટલા માટે હું તને 10 લાખ અપાવું છું. બ્લેકમેલિંગ શબ્દ તમે ખોટો બોલી રહ્યા છો સાહેબ. બાકી તારી જગ્યાએ તું પણ ખેતો છે જ ભાઈ. તે વિડીયો ઉતાર્યા પછી 5 કરોડ રૂપિયા બોલ્યા ન હોત, 50 લાખ બોલ્યો ન હોત, 36 લાખમાં દંડ ન કર્યો હોત, 10 લાખમાં દંડ ન કર્યો તો હું તને બ્લેકમેલ ન કે. કિરણ તું કેમ આટલો ઈગો બધું રાખે છે? તું તારા પૈસાથી મતલબ રાખ દો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો 2 ઓડિયો ક્લિપ તમે સાંભળી. એકમાં પીડિતા સાથે સાગરચંદ્ર જૈન મુનિ મહારાજ વાતચીત કરે છે. બીજી ઓડિયો ક્લિપમાં કોઈ યુવકે વાતચીત કરે છે અને વિભસ્ત શબ્દો અને ગાળો ભાંડે છે. પણ હવે એક ઓડિયો ક્લિપ સામે આવી છે કે જૈન સમુદાયના એ મુનિ મહારાજ કે જેની પાસે માત્ર વિહાર કરે છે, સાદા કપડાં પહેરે છે, એની પાસે લાખો રૂપિયા ક્યાંથી આવ્યા? હું વાત એટલા માટે કરી રહ્યો છું કે હવે જે હું તમને ઓડિયો ક્લિપ સાંભળવા જઈ રહ્યો છું એ ઓડિયો ક્લિપ સાંભળતાની સાથે તમારા પગની નીચેથી જમીન સરકી જશે, કેમ કે આ ઓડિયો ક્લિપની અંદર રૂપિયા 10 લાખ આપવાની ઓફર કરવામાં આવે છે, પરંતુ પીડિતાના પતિ દ્વારા જે મહિલા સાથેના ફોટા સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ ગયા છે, વિડીયો વાયરલ થઈ ગયા છે, એ મહિલાના પતિ દ્વારા સાગરચંદ્ર જૈન મુનિ મહારાજ પાસે 36ની માંગણી કરવામાં આવે છે. હવે આ 36નો આંકડો શું છે તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે. 36 લાખ છે કે પછી 3.6 કરોડ છે? શું એ 36નો આંકડો છે? અને જૈન મુનિ મહારાજ જે છે સાગરચંદ્ર મહારાજ તેઓ 10 લાખ રૂપિયા આપવાની વાત કરે છે અને આખો એ મામલો પતાવવાની વાત કરે છે. ઓડિયો ક્લિપ, વિડીયો ક્લિપ, તમામ ફોટા ડિલીટ મારવાની પણ શરત મૂકવામાં આવે છે. પાલિતાણા જવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. સાંભળો એ 35 મિનિટની ઓડિયો ક્લિપ કે જેની અંદર આખો વિવાદ અને આખો મામલો તમને સમજાશે કે શું એ ઘટના હતી કે જેના કારણે
આ આખો વિવાદ ખુલીને સામે આવ્યો. બોલો. હેલો. હલો. હા બોલો. હા સાહેબજી, કાલે કિરીટભાઈને બોલાવ્યા હતા. તો કિરીટભાઈને બોલાવ્યા હતા કાલે. કોને? તમને. તારે શું કરવું છે એટલે મને કરવાનું મેં તો ત્યારે પણ કીધેલું સાહેબજી કે આપણે હવે રાજામાં આપણે શું વાત થઈ હતી, કલ્યાણ સાગર એકલાની વાતચીત ચાલતી હતી, એમાં રાજકામાં સાહેબ ક્યાં વચ્ચે આવ્યા કે એને આપણે ક્લીન ચીટ આપીએ. શું ભાઈ, હવે જો એક વાત કહું. બોલો સાહેબ. હવે તારે જે વાત કરવી હોય એ રૂબરૂની વાત કર, અને મારે તો જે સુધી વાત હતી તારે એ રીતે કાગળ લખીને કંઈ કરવાનું હોય તો તમે કાગળ એટલે શું લખવાનું, શું આ ખોટું છે? જે આપણે બોમ્બે લખ્યો તો એનો એ ડિટ્ટો. હા કારણ કે તો અત્યારે આવ, અત્યારે બેસ અને અત્યારે બધું વહીવટ કરી બોલ તારી ઈચ્છા હોય તો. અને હા બોલો. તારે એ પ્રમાણે કાગળ ના લખવો હોય અને એ આપણે જે બોમ્બે નક્કી તેવું ન કરવું હોય તો પછી મને આમાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. નહીં, મુંબઈના કાગળમાં તમે પણ વિચારો છો કે મુંબઈના કાગળમાં બંને જણને ક્લીન ચીટ મળે છે. મારે એવી વાત કહું છું, તને તારી રકમ મળે છે? નહીં, તને તારી રકમ મળે છે, મને મારો કાગળ જ મળે છે. બસ તારે પૈસા લઈને છૂટું થવાનું, મારે કાગળ લઈને છૂટું થવાનું. તમે તો એટલું વિચારો સાહેબ કે ભાઈ મારે નથી વિચાર, મારે એ બધો સમુદાય પછી કરવો. એ પછી જે બી સ્ટેપ લેવો હોય એ સમુદાય લેશે. એ સમુદાયને બધું બતાવી દીધું છે, જે સમુદાય લેવું એ લેશે. તારે તું તારા પૂરતો મતલબ રાખ, તારે બીજું આગળ મતલબ રાખવો જોઈએ ને એવું મારી અંગત એટલે આપણા રિલેશનોથી તને આ સલાહ છે. એ વસ્તુ સાચી છે, એટલે તો મેં તમે સામે ફોન કર્યો. મેં કિરીટભાઈને એ જ કીધું કે ભાઈ સાહેબજી સાથે મારે કંઈ છે નહીં. સાહેબજી મને બોલાયો હતો કે ભાઈ કિરીટભાઈ આવે છે તું આવી જા, તો હું ક્યાં ના આવશે. અરે મારે જેવી વાત કરવી કરું કે નહીં, તું આવે જો મેં તને ખબર કિરણ, મેં તને ચોખ્ખું કીધું છે કે હવે તારે સમાધાનની કોઈ ભૂમિકા ન કરવી હોય, તારે થતું હોય તું કર, મને થતું હોય હું કરું. એ વસ્તુ રાઈટ જ છે. અમે સીધી વાત છે. જો એક વાત તને સીધી કહું, હું છેલ્લે સુધીનો પ્રયત્ન એ કરવાનો કે કલ્યાણ સાગર મારા સાહેબ એટલે અભય સાગરજી મારા શિષ્ય છે, 76 વર્ષની ઉંમર છે, બરાબર, એમને સમુદાય બહાર મુકાય નહીં એટલી સેન્સ મારામાં છે. બરાબર છે. અને અશોક સાગર મને ગુરુભાઈ છે અને એમને જીવનના 66 વર્ષ કે 60 વર્ષ એને સમુદાયને આપ્યા છે અને સમુદાયની સેવા કરી છે. સમુદાય એના પર આવો સ્ટેપ એક માણસ કશું કે ને બનાવે ને બતાવે એનાથી કરે. કેવી રીતે આવે છે બનાવે બતાવે એટલે વિડીયો બનાવ્યો ને તે વિડીયો બતાવ્યો. નહીં, આવું અગાઉ પણ થઈ ચુક્યું છે. અરે 50 વર્ષ થયું. હા, તારે હું પંચાયતમાં તારા ઘરમાં એને કશું કરતો હતો? મારા ઘરમાં કરે. હું તને કહું એટલે કિરણ તારામાં ખરેખર કહું મારી દ્રષ્ટિએ તો છે ને તારામાં અક્કલ જ નથી. એ તો બરાબર. તું તારું લઈને બેસી જાય ને તું ઊંઘા આખા ગામની પંચાયત ઠોકવા આવે છે. તમે અત્યારે ક્યાં જે પંચાયતો ઠોકે છે એ બધા ક્લીન ચીટ છે? નથી ને? નથી. તો એનું આપણે શું કરવાનું? શું કરી લીધું? નહીં, હું તમને આજે તમને એક મિનિટ મારી અંદર 10 લાખ રૂપિયા મળે છે, લઈને બેસી જા. અને એક વાત કહું, તારા માટે આટલો બધો ઉપકાર છે, તારાથી આવું ન કરાય. હું એટલું સમજુ છું. મને મારા ગુરુ માટે કે મારા ઉપકારી હોય એના માટે કોઈ પણ વસ્તુ આવે ને તો હું ક્યારે કોઈ સ્ટેપ ના લઉં. નહીં સાહેબજી, 21 તારીખે મારા શબ્દ શું હતા? 21 તારીખે સાંજે મારા શબ્દ શું હતા કે આપણે બધા બેઠા હતા ત્યારે મેં તો શું કીધું કે ભાઈ કલ્યાણ સાગર મારા સાહેબને ઉંમરના હિસાબે અને એક ઉપકારના હિસાબે આપણે. હું તને એ કહેવા માંગુ છું કે તને પૈસા તારા તબક્કે ના મળ્યા તો તે કલ્યાણ સાગર ઓપન કેમ કર્યું? કે એમને કીધેલું કલ્યાણ સાગર મારા સાહેબ બોલેલા છે કે હું લડી લઈશ એની જોડે. કોને? જે તેને મારા આપણે કમિટમેન્ટ થયું પછી તે મને કીધું ફોક. મારા કમિટમેન્ટ થયું ત્યાર પછી તે કલ્યાણ સાગર નું ખોલ્યું. મારા કમિટમેન્ટ થયું પછી તું તે હર્ષસાગર જે કાગળ લખાવડાયો તે હર્ષસાગર મને ડોક્યુમેન્ટ એમને આ બધું બતાવ્યું ને બધું કર્યું. બરાબર. શું કામ હતું તને? એટલે તને ક્યાંથી ક્યાં લઈ ગયો? આજે 2 માણસ ઓળખતો થયો હોય ને તો કલ્યાણ સાગરના કારણે. તું વન સાઈડ ખાલી તારી બહેરું ના જો કે તારી ઇજ્જત ના જો,
તું અને આમાં કે તારી ઇજ્જત નથી થવાની ભાઈ. જે ઇજ્જત દિવસે ખબર પડશે ને, જે દિવસે બધા સાધુઓને ખબર પડશે ને કે આ માણસ છે, તે પછી માણસ કોઈ સાધુ તને તારા માટે સારી નજરે નથી જોવા. એ નથી જોવાનો. હું પણ અલા ભાઈ, સદમસ્ત છે, 5મો આરો છે, આવું બધું ચાલ્યા કરતું હોય. આપણે આ તબક્કો લેવાય ને. હું તો સીધી વાત કહું છું તને, અંગત અને પ્રેમથી કહું છું. એક જ બાકી હું સમુદાય માટે, હું કલ્યાણ સાગર માટે જેટલો સ્ટેપ હશે સ્ટેપ લઈ લેવાનો. એ જ તો બરાબર છે. એ તો અને ન થાય તો મને અફસોસ પણ નહીં રહે. બરાબર છે. હું સક્સેસ થઈ જાઉં તો મને અફસોસ રહે, કારણ કે મેં મારી સાથે બધા પ્રયત્નો કર્યા છે. હવે આપણે કલ્યાણ સાગર માત્ર પૂરતું એકલાનું હજુ આપણે વિચારી શકીએ છીએ. તો તમે હવે મેં તો તને જે બોમ્બે પત્ર લખીને આપ્યો છે એ પત્રની ટીકો કોપી તું 500 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર નોકરી કરીને મને આપતો હોય તો અત્યારે હું તને 10 લાખ રૂપિયા આપી દઉં. મારે કોઈને એટલે ધર્મ કીર્તિ થઈને એને કલ્યાણ સાગર કોઈને પૂછવું નથી. અત્યારે તું આય 10 વાગે કિરીટભાઈ લઈને આય, એની સામે આપણે પટાવાટ કરીએ. પણ એની અંદર સાહેબ રાજ્યમાં ક્લીન ચીટ મળે છે સાહેબ. તમે કેમ નથી? હું તને તને શું પ્રોબ્લેમ છે? તને શું પ્રોબ્લેમ છે? એ બાપ પાસે છે ને એ નરકમાં જશે, કર્મ એનો હિસાબ કરશે. એ તો બરાબર છે કે એ તું તારો હિસાબ કરીને બેસી જાય ને દોસ્ત. અરે હું તમને એક જ સવાલ કરું સાહેબ, જે કે ભાઈ હું કદાચ આ પત્ર તમને કાલની તારીખમાં મેં આપ્યો, બરાબર છે, તો દુષ્ટાદેવી પતિનો ધ્રોહ ગણાશે કે નહીં મારા ઉપર? ના, નહીં ગણાય. મને એવું લાગે છે અંદર ફિલિંગ ગુરુનો દ્રોહ અને સમુદાયના દ્રોહ થી વધારે ગચ્છાધિપતિનો દ્રોહ નથી. નહીં ગચ્છાધિપતિ જે સમુદાયની તે ગોચવી ખાધી છે એ સમુદાયની બેઇજ્જતી કરવાનું પાપ નહીં કર. નહીં બેઇજ્જત હું જે ગુરુએ તને મોટો કર્યો છે, અલા એ તો છે ને ઈર્ષાથી કરે છે. કહેવું હોય તો શું કરો, બોમ્બેથી કાગળ ના લખો અને સમુદાય બહાર ના કર્યો. હવે ઈર્ષા જો હું તમને આજે પણ કહું છું, મારા છોકરીના સોગન છે કે મને હર્ષસાગર મહારાજ કે જીનચંદ્ર હેમચંદ્ર મહારાજ કોઈ મને કડવણી કરતું નથી, બરાબર. હું તને સીધી વાત કરું છું, એમને આ કાગળ લખાય નહીં અને લખવું હોય તો એને મને ખબર તો આ કાગળ લખવાનો 10 લાખનો વહીવટ કરવાનો. અમારે કે શું છે, શું થયું છે ભાઈ? મેં તો હું બહાર પાડું છું આ કાગળ. બરાબર છે. હર સાહેબ મારો શબ્દ આ કાગળ લખાઈને એમને મને જવાબદારી સોંપી છે. એમને જીનચંદ્ર હેમચંદ્રે જવાબદારી સોંપી છે. એમને મને અશોક મહેતાનું નામ દઈને જવાબદારી સોંપી છે કે તું એને કોઈ પણ ઠેકાણે કરવું તો કર, ગમે તે રીતે તું એને કાગળ લખાઈ દે. ત્યારે હું પડ્યો છું, મેં મને અધિકાર આપો તો હું પડું. ત્યારે હું પડ્યો છું, ત્યારે મેં કાગળ લખાયો. ત્યારે મેં નક્કી કર્યું 10 લાખ રૂપિયા આપવાના. હું એમને નથી કહેતો જે બીજે આપે તો મારી જવાબદારી નહીં, કાલે સવારે તને આપી દઉં, આજે રાત્રે તને આપી દઉં. બરાબર છે. અને એમ મને જવાબદારી સોંપ્યા પછી બોમ્બે થી વિહાર કરે છે અને ત્યાર પછી વાપરી જઈને એ તને બોલાવે છે અને ત્યાર પછી આ કાગળ લખીને બહાર પાડે છે. ઇટ્સ નોટ ગુડ. એમને મને કોન્ફિડન્સ તો લેવો જ જોઈએ. હું પ્રવાસ સમિતિમાં હોઉં કે ના હોઉં. નહીં પ્રવાસ સમિતિ જો સાહેબ એટલે જ મેં તમે અત્યારે સામેથી પણ ફોન કર્યો, બરાબર. એમને છે ને એમને દીકરીને પૂછવું પડે કે એમને બધું કીધેલું છે, આ કાગળ તે વંચાયેલો છે, બરાબર. તે કીધું છે અમારું બધું પતી ગયું છે. એમાં પાસે જીચ વગર બહુ સારું થયું છે, બધું પતી ગયું, સારું કર્યું છે, કામમાં કેમ પડી ગયું, આ બધું કીધું. ના, મેં એવું નથી કીધું પતી ગયું છે. પતવાની અણીઓ ઉપર છે, હું એવું જ કહીને નીકળ્યો છું. તું એવું કઈ નીકળ્યો છું કે જીવનમાં શું હતું પછી કે તારું ચાલો બધું પતી ગયું, સારું થઈ ગયું કીધું? એટલે એવું કશું મને અત્યારે યાદ નથી સાહેબજી કે એ શું બોલે. મને એવું કીધું, મને આવું કીધું નહીં, મને અત્યારે યાદ વાંધો નહીં બોલું સાહેબ. હું તને કહું છું તો ખોટું બોલે. હા, હું તો એટલી વાત કરું છું, જો કિરણ ધારીને મારી વાત કે સમજવી હોય તો સીધી વાત છે કે આ કાગળ ગચ્છાધિપતિથી લખાય નહીં. હવે એમને લખ્યો છે જ્યાં સુધી તું એવું કે અમારું બધું ફોક થઈ ગયું છે અને એ લોકો 10 લાખ રૂપિયા આપતા નથી અને આ મેં કાગળ લખ્યો છે. બીજું ગચ્છાધિપતિ તારી પાસેથી બધું રિલીઝ ન કરાવે ત્યાં સુધી અમને કલ્યાણ સાગર ઉપર કોઈ પણ સ્ટેપ ભરાય નહીં, એટલું કોમન સેન્સ સમજુ. તો એક શાંતિથી પાછલા ભગવાનનું સ્મરણ કરીને વિચાર કર કે કલ્યાણ સાગરની જગ્યાએ તું છે, ગચ્છાધિપતિની જગ્યાએ હું છું, સાંભળ. જી સર. અને મારી જગ્યાએ તારો કોઈ બી દોસ્ત છે, બરાબર. અને હું આવી રીતના કરું તો તું શું કહે બોલ, રાઈટ છે? નહીં તો મને પણ સમાચાર મળ્યા સાહેબ. હું તમને અત્યારે હું અત્યારે અહીંયા બેઠો છું, તમે શિવસાગર માતા ત્યાં જ હતો, એમને બી તમે પૂછી શકો છો કે એ દિવસે મારી હાલત શું હતી. હું એકલી વાત કરું છું. ઉપકાર છે શિવસાગરમાં જે હોત ને હું શિવસાગર પણ કહું કે આ બરાબર તે કરવું છે, હું એને શિવસાગર એક લાખો મારી છે. એ તો એવું એમને કીધું મારા સાથે મને મોટો કર્યો છે
કોણ? ના એમને તો મને હજુ બી કીધું છે ને એમને તો ઉપરથી ડીકે ને ખેત દૂર મને પણ કીધું છેલ્લા 10 સુધીમાં મને ઉતાર્યો છે સાહેબજી, 10 સુધી ઉતારી ગયો છે. હું તને સીધી વાત કરું છું ભાઈ, જો કિરણ હા ગચ્છાથી પછી તો ખોટું સ્ટેપ લીધું જ છે, પણ તું પણ એમને સપોર્ટ કરીને ખોટું સ્ટેપ લેવડાવી રહ્યો છે અને લઈ રહ્યો છે. હું તો આપણે વાત કહી હતી અરે આ સપોર્ટ છે મુખ્ય, આ તો બીજી આવે છે કરતા ખબર જ પડી નતો. હેલો હા સાહેબ બોલો. એટલે હું તો તને એટલી વાત કરું છું કે તે ખાધેલી થાળીમાં થોકવાની વાત આપણે કરવાની નહીં. તું હતો ત્યારે પણ રાત્રિના કાબો હતો, છતાં પણ તું એની સાથે હતો, છતાં પણ તને ના ફાયું અને તે તને આ જે બી થયું અર્ચના સાથે તું નીકળી ગયો. હા પછી આટલા વર્ષ તું મૌન રહ્યો. એના કરતું તો દર વર્ષે ચાલુ હતા. એને તો કરતું ચાલુ જ છે, હજુ બી ચાલુ હતું. અને સમુદાય કરતું જ બંધ થઈ જશે. કરતું તો બંધ નથી થવાના. હું તો પેલો જેનો ન્યાય ભગવાને કરવાનો છે એનો ન્યાય તું કરવા કરે. તું તારી જાતને બ્લેકમેલર તરીકે કેમ વિખ્યાત કરે? એ જો એવો તો ઇન્ટેન્સ છે જ નહીં સાહેબ. હું તમને એકદમ હવે આ વાત આપણે છે ને ગમે તેવી ચર્ચા કરીએ, તારા મગજમાં નવ તરફી હોય નહીં તો મને કોઈ વાંધો નથી દોસ્ત. તમે સ્વયંથી પતે અને મારાથી જેટલો પ્રયત્ન થતો હશે એટલા પ્રયત્ન કરીને પણ અશોક સાહેબ મને કીધું છે એમને મને, એટલે હું કલ્યાણ સાહેબ મારા સાહેબ આમાંથી બચે એના માટેનો હું ભરસક પ્રયત્ન કરવાનો છું. આપણે રાજા એમાં બચાવીએ સાથે એમ તમને કહું છું. સમુદાયને જે એટલા માટે કે કલ્યાણ સાગર નું ફ્યુચર છે. રાજ તિલક એક કલ્યાણ સાગર નું ફ્યુચર છે. બરાબર. કઈ ટુકડી છે કે કલ્યાણ સાગર લઈને રહેવાની છે? બરાબર. બધા ખાલી વાતો કરે છે. શિવસાગર જોયેલો હતો પણ કલ્યાણ સાગર સાથે રહ્યો કે નહીં? અમે બધા કલ્યાણ સાગર સાથે રહ્યા છે. પદ્મસાગર ગમે તેલું કર્યું તો બી નહીં 100%. હું જો શિવસાગર તો બધે વિચારે મને એમને જેવી વાત છે એમને જ મને ચોખ્ખું જ કીધેલું કે તું ચૂપચાપ પાલિતાન આવી ગયા, આપણે કશું કરવાનું છે નહીં. બરાબર છે. તો ભાઈ શું કરે આ બધું કરે છે? છતાં ડીકે ની હામાં હા પણ મને ભગાવડાવી છે એમને કે ભાઈ ડીકે 10 કિલો 10 માં ફરી જા. તું છે ને ગાંડો થઈને એક્સાઇટ થઈને ગમે તે કરી રહ્યો છું, તને તારા પોતાના જીતની ખબર નથી. કોઈ ગુરુ રાખ, કોઈ વ્યક્તિ એવી રાખ જે કેમ કરે. હવે તું તને જે યોગ્ય લાગતું અને એ વ્યક્તિને મારી પાસે બેસાડ અને એ વ્યક્તિ એવું કે કિરણ તે રાઈટ કર્યું છે તો તું હું છે ને 10 લાખ 20 લાખ રૂપિયા તને આપવું અત્યારે. નહીં હું તમને એ જ કહું છું કે ડીકેને ફોન કરીને કહી દો કે ભાઈ આપણે 36 ની વાત થઈ ગઈ, 36 તારી ઈચ્છા છે પૂછી જો. ખાલી આપણે કે લેવાનું નથી સમજ. 10 થી ઉપર મારે 1 રૂપિયા આપવાનો નથી, એ આપતો તો પણ નથી આપવા દેવાનું. એટલે મારે લેવો પણ નથી સાહેબ. હું એમ નથી મારે આપવો પણ નથી. તો હું કહું છું મારે કે મારી પાસે એવો ટાઈમ નથી. હું ડીકેને કરું, ડીકેને સમજાવું શું કામ છે મારે? જે કરવાનું નથી ને હું નથી ઈચ્છતો કેવું થાય. એટલે હું કાલે પેલો પત્ર લઈને આવું છું, તમને હું બતાવું છું. આપણે એની અંદર જે બી અમુક સુધારો વધારે મને લાગતો હોય એ હું કરાવીએ છીએ અને પછી તો એગ્રી કરશું. કાલથી અમારું સંમેલન ચાલુ થાય છે, કાલથી મળવાનું નથી. સમજી જતું. અત્યારે હું ઘરે હમણાં તો હજુ હું જમીશ. બરાબર જમવા તારે જે કરવું હોય પરંતુ હું તને સીધી વાત કરું છું. હા તો હું અત્યારે પત્ર લઈને આવું છું. તમારે જે પણ જે હોય બરાબર છે. આમાં જે મને સુધારો વધારો લાગશે એ હું તમને કહી દઈશ. પછી આગળ વાત બનશે તો આપણે કરીશું. પણ એ ચર્ચા નથી કરવી. તારે વ્યક્તિને પત્ર લખવો હોય તો આમ પત્ર હવે ક્યાં પડ્યો હશે એ જોવું છું પેલા. તમારે અત્યારે ક્યાં પડ્યો એ મને ખબર કોને બેઠો તારે લખવો હોય તો તું એ લખીને આવ અને તું નોટરી અત્યારે કરાવી દઈશું કાલે સવારે અને તને જેવો પત્ર તું સાઈન કરીને મને આપે એટલે તને 10 લાખ રૂપિયા આપી દઈશું અને એની પેલું બધું ડિલીટ કરવાની તારી શરત હોવી જોઈએ. હા એ તો એનું તો એમાં તો સા જોબ છે. એમાં તો આપણે કોઈ જો હું એકવાર બાકી એક વાત સમજી રાખજે. બાકી એક વાત સમજી રાખજે. તું હર સાગર નું શું અને આનું બધું વિચાર કરતો હોય ને તો એ તારી જવાબદારી નથી. આખો સમુદાય ખરાબ પડતો તો પડે. આપણી જવાબદારી આપણા ગુરુ છે. આપણી જવાબદારી આપણા ગુરુ છે અને હું કલ્યાણ સાગર ને બચાવીશ. હું રાજ તિલક ને પણ બચાવીશ. કેમ કે કલ્યાણ સાગર નું ફ્યુચર છે. હું રાજ તિલક ના માટે મારે કશું કોઈ સિમ્પતિ છે જ નહીં. પણ કલ્યાણ સાગર કયો ગ્રુપ રાખવા હાથે છે? કોણ સેવા કરશે આની? મને નાખવાનો અત્યારે ઈડરમાં બેઠા છે શાંતિથી. એમને શું છે એ જો એ તારે કેવું છે
પરંતુ કોઈ ન હોય ને એકલો માણસ કેવી રીતના ગઢપણમાં જીવે ને તને ખબર નહીં પડે, ગઢો કઈ ત્યારે તને ખબર પડે. એ બધી વાત થતી સાહેબ, તો બરાબર. પછી શું કરો પંચાયત ખોલે છે? પંચાયત શિવસાગરના કેટલા ભવન હતા ને તો પણ અમે કલ્યાણ સાગરની કસ્ટડી શિવસાગર પાસે રહેવા દીધી છે અને એની અંદર અમે ભૂમિકા ભજવી છે. પૂછી જોજે શિવસાગરને કે ચંદ્રકાંત સાગર પડ્યા હતા વચ્ચે. ના, એ તો એમને મને કીધેલું કે અશોક સાગરે સહાય કરી હતી, મને કીધેલું. પદ્મસાગર મહારાજ સાહેબે પદ્મસાગર મહારાજ સાહેબે સનાભાઈ અને આ બધાને કલ્યાણ સાગરને ઉઠાઈ જવા માટે ગાડી લઈને મોકલ્યા હતા. અને તે વખતે ચંદ્રકાંત સાગરે અમે લોકો પડીને એને બચાવી દીધા કે નહીં, કલ્યાણ સાગર એની પાસે જ રહેશે. બરાબર. જયારે કલ્યાણ સાગર નંદીગામ જવાનું કીધું ને અને તારું મારેલું હતું ને ત્યારે કોઈ એમ સ્ટીલ મારેલા હતા. શિવસાગર ગભરાઈ ગયો, કલ્યાણ તો તારું છે, શું કરવાનું? સરસ સપ્તાહ કલ્યાણ સાગર પાસે છે એને આપણું અથોડી આપ અને આમ એક ટાંકો મરાય અને ફોટો પાડીને તો અંદર ઘૂસી જા. આ બધી સલાહો અમે આપેલી છે. તો શું તે વખત કલ્યાણ સાગર જોયેલો, શિવસાગર જોયેલો હતો? શિવસાગર પાસે તો મને હમણાં પણ કીધેલું કે ભાઈ મારે જ્યારે બી સપોર્ટ કર્યો ત્યારે મારે અશોક સાગરમાં મારે મને સપોર્ટ આપેલો છે, તો એમને ચોખ્ખું જ કીધેલું મને. તો હું તને એ જ કહેવા માંગુ છું, તું શું કરે તને, તું શું કરે તારું પડે છે. તારું બહુ તને તારું તકદીર કે તને 10 મળી રહ્યા છે. અને એ બી કહું ડીકે તારે તાર સાથે નક્કી કર્યું એટલે નક્કી છે ને એક વસ્તુ યાદ રાખ, જો હું હોત ને એકલું હું હોત ને તો તને 1 રૂપિયો ના આપે. બોલ. બરાબર. આ તને બહુ પ્રેમથી કહું છું. બરાબર. અને એ પણ હું તને કહું છું કે જે કાગળ લખ્યો છે એ પ્રમાણે તારે લખીને આપવું હોય, નોટરી તો કરીશ તો 10 જવાબદારી મારી છે. અમે તને જે વખત કીધું અત્યારે બધું હતું અને તું આ ન કરીશ તો તારાથી થાય તું કરી લે, મારે થાય હું કરી લઈશ. એ તો હવે રાઈટ જ વસ્તુ છે, એમાં તો કઈ છે નહીં. હા, એમાં શું વાંધો છે? એ તો કઈ વાંધો નથી. બાકી એક વાત છે, અમારા મગજની અંદર તું જે કંઈ કરી રહ્યો છે એના ઉપર તારા પ્રત્યાઘાત નથી. એટલે એ જ કે તું આજના આજથી નહીં વર્ષોથી જાણતો હતો અને તો તું હાથે રહેતો હતો, હાથે ખાતો હતો. એ વખત તને કશું ના હોવું અને આજે તને એકદમ ઊંચી ગયું કે જરાકથી આવો થાય છે તેવો કલ્યાણ સાગરને અમે એકલા નહીં રહેવા દઈએ. ઘરમાં શું કામ પણ એ કરી શકે? ઘરમાં બહાર તો ગમે તે હોય, ઘરમાં શું કામ ધાડ પાડવાની કોશિશ કરે એ માણસ? કોઈ બી સહન ના કરે સાહેબ. હલો, કેવો માણસ તો આટલી વાર 25 વાર મેં કેન્સલ કર્યો. હેલો. હા સાહેબ. 1 મિનિટમાં કરું છું, સમજો? 1 મિનિટ. ભાઈ હું સમજો, પણ ઘરમાં ધાડ પાડી એટલે મને ગુસ્સો આવ્યો ને. જો ગમે તે ગુસ્સો હતો તમારે ગમે તે કરવાનું હોય તો તમે 10 લાખ તો લેશે ને મફત તો લેશે, એનું પનિશમેન્ટ છે. પતી ગયું, કેસ પૂરો થઈ ગયો. અને પછી હું કોઈ જગ્યાએ સાથે નહીં રહું, કદાચ હું લેટર વાંચી લઉં છું, એકવાર વિચારી લઈશ, કાલે હું તમને મળું છું, કાલે અથવા રાત્રે. પણ પછી તમે એમ કહેશો કે ફલાણા નાને ફોન કર કે ઢીકણાને ફોન કર કે આને ફોન કર, એમાં કોઈને હું ફોન નહીં કરું. ફોન નહીં, હવે હું કરીશ તો કોઈ પણ બે માણસને સાથે રાખીને જ કરીશ અને નોટરી કરવાનું અને એને સાક્ષી માની સહી લઈ. હા, એ બધું ઠીક છે. હા, તમે એમ કહો કે તું અહીંયા ઉભો રહે તીર્થમાં જ્યાં આશિષભાઈને કે ભાઈ હર્ષ સાગર માતાને કહેવા આવ કે ભાઈ તારે મને કાગળ આપવાનો અને આ બધું ડિલીટ થઈ ગયાનું તારે મને કન્ફર્મેશન આપવાનું. એ તો હું કરી દઈશ, એમાં તો કઈ છે તું કરી દઈશ નહીં, એ તારે મને આપવું પડે કે હવે મારી પાસે કશું છે નહીં અને જે હશે એ બધું બોગસ ગણવું. એટલે એવું બી મને લખીને આપવાનું તમને પાછું ફરી. એક વાત સમજ કિરણ, કાલે ઉઠીને તારી પાસે કોઈ બી હતો તો કિરણે અર્ચના અત્યારે કઈ કોપી કરી દીધી છે અને કાલે ઉઠીને ફરી પાછી બહાર આવે તો શું કરવાનું બોલતો? એ તો મારી જગ્યાએ વિશ્વાસની નાવ ચલાવવી પડે એટલું તો રાખવું જ પડે. જો દોસ્ત બે ખાલી અહીંયા પૂરતું રાખ્યું હોત અને હસ્તાજને પાડે ન હોત અને કાગળ લખાયો ન હોત ને તો વિશ્વાસ બહુ હતો. નહીં, હું તમારી પાસે જ આવેલો, પહેલા તો મેં એનો રસ્તો કર્યો કે નહીં? મેં એનો રસ્તો કરી દીધો હતો ને. રસ્તો શું કર્યો હતો અને એનું શું પરિણામ આવેલું? તને 10 લાખ રૂપિયા મળે અને તારે કાગળ લખી દેવાનો, આ રસ્તો કરી જ દીધેલો હતો. આ રસ્તો કરી દીધો હતો, બાકી તારે વાપી જઈને હસ્તાગરની પાસે જઈને આવું કરાવવાની જરૂર શું હતી? તમારી ડેડલાઇન 1 તારીખની હતી. અમે અરે આ થાય, જો એક વાત છે તો તારે વિશ્વાસ રાખવો જોઈએ. મને ફોન કર્યો તો હું હર્ષસાગર પાસે જઉં છું, તમારા પૈસા નથી એટલે એ ટિકિટ ફોન કરો, તમારા પૈસા નથી એટલે હું હર્ષસાગર પાસે જઉં છું. તમને મેં કીધેલું ત્યારે અત્યારે શું છે, જે હોય મને કહો. તમે એમ કીધું કે બધી તારે લીકેની વાતચીત છે, હું એમાં વચ્ચે ના પડું. નહીં, એક વાત નહીં. મેં ચોખ્ખું તને તે દિવસે પણ કીધું છે કે આ 10ની જવાબદારી, આ કાગળની જવાબદારી મારી. હું અંદર પડેલો છું, વચ્ચે છું, બધું પકાય.
ત્યારને નહીં, પરંતુ તું જે વાપરી ગયો અને હરસાગર મરસાદે આ પત્ર લખ્યો એનાથી આખું વાતાવરણ સ્વિચ થઈ ગયું. બરાબર છે. અને એ વાતાવરણ અત્યારે એવું થઈ ગયું છે કે તું નહીં માને પરંતુ આખા સમુદાયની સિમ્પથી કલ્યાણ સાગર તરફ જોઈ લે છે. બરાબર. કાલે ઉઠીને એવું પણ થઈ શકે બધા આચાર્યો કે સાહેબ આ નિર્ણય પાછો લો, અમે આ નિર્ણય માનવાના નથી. બરાબર છે. હવે ચાલો કે કદાચ છાપવામાં આવી જાય તો પણ નહીં. હા, તો પછી કંઈક છાપવામાં આવે અથવા તો અહીંયા સંમેલનમાં બી કંઈક ભડકો થાય, કોઈ વાંધો નથી. હા, તારે સમાધાન ન કરવું તો મેં કહી દીધું ને, તારે સમાધાન ન કરવું તો તારાથી જે થતું હોય તો કરી શકે. એ તો રાઈટ જ છે. એમાં તો કંઈક તો પછી એમાં તાપત સંમેલન બધું આવી ગયું, મને કોઈ પ્રોબ્લેમ થોડી ને પ્રોબ્લેમ હોવો બી ના જોઈએ ને. તો તારે પછી હું કરું એમાં તને પ્રોબ્લેમ ન હોવો ન હોય ને. હું તો કે પ્રોબ્લેમ મેં કર્યો છે. હવે છે ને કિરણ, તો ડીકે સાથે નહીં, તો સાગર સાથે કર્યો છે. બરાબર છે. એટલે એક વસ્તુ યાદ રાખ, ડીકેની ભાષા, ડીકેનું આયોજન અને ડીકેની શક્તિ, અને મારું આયોજન, મારી શક્તિ અને મારો પ્રયત્ન, એ બંને વચ્ચે જે ફરક પડશે ને એ ફરક પડવાનો છે. સમજી ગયો? તો પડશે. બરાબર. એમાં તો કઈ વાંધો પણ નથી. અને હું કરી રહ્યો છું એ અશોક મને કહેવાથી કરી રહ્યો છું. બરાબર છે. એટલે મારે એમાં કશું વિચારવાનું નથી. બરાબર છે. મારો એક જ ઉદ્દેશ છે, કલ્યાણ સાગર સારા છે કે રાકેશ સારા છે, ચોખ્ખા છે, એવું કશું મારે સ્ટેટમેન્ટ કરવાનું છે નહીં. ખરાબ છે એવું પણ સ્ટેટમેન્ટ કરવાનું નથી. મારે એટલું સ્ટેટમેન્ટ કરવાનું છે, સમુદાય બહાર એ આજની થવાના છે. સમુદાય જેટલું પ્રયાસિત આપવું એટલું આપે, જે કરવું એ કરે. નહીં, કઈ લખાણ બધા લખાઈ ગયા છે બધા. એનું જે લેટર બી મારે હાથમાં બી કાલે જ આવ્યો. બરાબર છે. કોણે આપ્યું તારા? એ આપ્યો, આપવા વાળાએ મને આપ્યો. તો જેને આપ્યો એને કેમ નથી બોલી શકતો તું? એ હું ના બોલું ને, નામ તો હું ના આપી શકું. કેમ નથી બોલી શકતો? હું જયારે ખુલ્લા મતે તારી સાથે વાત કરું છું તો તું કેમ નથી કરતો? ના, મારથી નામ નહીં અપાય એનું. કેમ નહીં અપાય? મને ના પાડી છે આપવાની. એનો મતલબ એ જ થયો કે એ માણસ તને ભડકાવે છે, તને ચડાવે છે, અથવા સમુદાયની અગેન્સ્ટ છે. સમુદાયને અગર જો સાગરજી મહારાજ ઉપર તો મને બી પહેલેથી એટલો રાગ છે. બરાબર. તને રાગ છે ને તો સમુદાયની સિસ્ટમમાં જે થતું હોય, તારી દીકરી છે ને, તારી દીકરી એને કોઈ માણસ બ્લેકમેલ કરતું હોય ને, કદાચ આવી રીતના જેને કર્યું હોય, કોઈ વખત એનો પક્ષ સ્લીપ થયો હોય ને એને બ્લેકમેલિંગ કર્યું હોય, તો આપણે છે પેલા દીકરીને ઘરની બહાર ના કાઢીએ, આપણે બ્લેકમેલિંગ કરનારને ઠેકાણે પાડીએ. આટલું તો તને ખબર પડે છે. એટલે હું તમને એ જ કહું છું, બ્લેકમેલિંગ કરનાર તું છે ને, એટલા માટે હું તને 10 લાખ અપાવું છું. બ્લેકમેલિંગ શબ્દ તમે ખોટો બોલી રહ્યા છો સાહેબ. બાકી સારી જગ્યાએ તું પણ છે તો છે જ ભાઈ. તે વિડીયો ઉતાર્યા પછી 5 કરોડ રૂપિયા બોલે ન હોત, 50 લાખ બોલે ન હોત, 36 લાખ દંડ ન કર્યો હોત, 10 લાખ દંડ ન કર્યો તો હું તને બ્લેકમેલ ન કે. નહીં, એ લોકોએ પણ સામેથી કીધું છે. આજે બી એના બી ઓડિયો આપણી પાસે છે કે એમને શું એને કીધું તો એક્સેપ્ટ કર્યું ને. સમજો, એને કીધું ને એક્સેપ્ટ કર્યું ને. અને મેં એક્સેપ્ટ કર્યું હોત તો હું એ રાત્રે કે ટ્રસ્ટીઓને કે હર્ષ સાહેબને ફોન કરીને કહેતે પણ નહીં કે આવું એ બધે રાહ જોતે તે એક્સેપ્ટ કર્યું ને એટલે તું બ્લેકમેલર ના લિસ્ટમાં આવી ગયો. બરાબર છે. નહીં, એટલે બ્લેકમેલિંગ શબ્દ ખોટો છે. આ છે ને, હું તને લીગલી પરિભાષા કહું છું, વ્યવહારિક પરિભાષા નહીં. લીગલી પરિભાષા એવું છે કે લીગલી પરિભાષા એવું છે કે આવું લીધા પછી તો જે પૈસા માગીને ફટાફટ કરવાની વાત કરતો હોય ને તો એને બ્લેકમેલિંગ કહેવાય. બરાબર. લીગલી ભાષામાં, વ્યવહારની ભાષામાં નહીં. વ્યવહારની ભાષામાં તું જે કહેતો કહે એ તો જોઈ લઉં છું. મારે 2-3 જણને વાતચીત કરીને હું જવાબ આપું તમને કે શું છે. અને કાલ તમે કેટલા વાગે મળશો મને કહો. કાલે કોઈ મારું છે, કાલે સવારે સંમેલનમાં લાગવાનું છે. પછી તે સંમેલન તો બપોરે સાંજે ના, બે સેશન છે ને પછી રાત્રે બીજા દિવસે પૂર્વ ભૂમિકા, એ દિવસ થઈ હોય એ બધું. એમાં હું આ બધી ચર્ચા હજી કરવાનું જ નથી. નહીં, આપણે રૂમમાં બેસવાનું છે. અરે પણ હું ના રૂમમાં બેસું ને ભાઈ. ત્યાં આગળ રૂમ જ ક્યાં છે ને, બધા સાધુ સાથે, પૂંચો સાથે છે, લબ્ધી સાથે છે, બધા સાથે છે, પછી હું ક્યાં વાત કરવાનું છે. મને અત્યારે ડર એક જ છે કે ભાઈ આટલા 100 વર્ષના ગચ્છાથી પતિનો ધો કરેલો ગણાય તો ભાઈ ક્યારે હું છૂટું એમ. તો તારી ઈચ્છા હોય એમ પ્રમાણે તું કર. એટલે હું જોઈ લઉં છું. મને કોઈ પ્રોબ્લેમ નથી. એટલે અત્યારે તો હું તને અંગત આપણા સંબંધ એટલી સલાહ આપું કે તું ખોટા રસ્તે છે, તું માને કે ન માને
અને ગચ્છાધિપતિએ તરફથી હરતામણ કાગળ લખ્યો છે એ પણ ખોટા રસ્તે છે. આ બંને જણે એનું ભોગવવું પડશે. અચ્છા. કેમ કે ખોટું થઈ રહ્યું છે, વિચાર્યા વગરનું થઈ રહ્યું છે. આના પ્રત્યાઘાત કયા પડશે એ ખબર નથી. એટલા પર આપણે એવું છે કે ખોટા માણસને આપણે બચાવી રહ્યા છીએ. હા, 100%. કેમ આખો સમુદાય ખોટો ન થાય એટલા માટે. એટલે રાજ તિલક અને જે બી છે આપણે કલ્યાણ સાગર બંને જન આ વર્ષોથી ખોટા છે. બરાબર, હું કબૂલ કરું છું. હવે એના નિમિત્તે સમુદાય આખો ખોટો ન થવો જોઈએ એમાં હું સંમત છું. સમજી ગયો? ના, ખ્યાલ નહીં આવ્યો. વર્ષોથી આ લોકો બરાબર નથી, બરાબર, એ વાત સાથે હું સંમત છું. બરાબર. પણ આ બેને લઈને સમુદાય આખો બદનામ થાય એની સાથે હું સંમત નથી. બરાબર. અચ્છા, ઓકે. અને એટલા માટે સમુદાય બદનામ નહીં થવા દઉં. સમુદાય તો ક્યાં બદનાવું ઉપર સમુદાયનું સારું દેખાશે કે આવો સરસ તને એંગલ ખબર નહીં પડે, એ અમને ખબર પડે છે. એટલે હું જેમ વિચારું છું કે મારી જે નાની બુદ્ધિથી મને એ ખોટું છે ભાઈ. કિરણ તો ખોટું વિચારી રહ્યો છું કે ભાઈ ઉપર સમુદાય બહાર છે ને એ 5 માણસને ખબર પડશે અને આચાર્યો આવું કરે છે એ આખા દુનિયાને ખબર પડશે. આજે અન્ય સમુદાયના પણ આચાર્ય ભગવંતોનો અભિપ્રાય એ જ આવ્યો છે કે કદાચ કઈ ભૂલ કરી પણ હોય ને જાણી જોઈને પણ ભાઈ આ 5મો આરો છે, આ છદ્મસ્ત છે, થઈ ગઈ એનો પ્રયાસ હોય એને સમુદાય મૂકવાની ઘટના થાય નહીં. પદ્મસાગર મારા સાહેબ માટે શિવસાગરે કેટલું અને સંયમ સાગરે કેટલું સાચું છે. એટલે ડોક્યુમેન્ટરી આમાં તો પેલા એમને અંદર લેટર લખ્યું કે વારંવાર પૂરના વર્તન એ બધું બહુ કડક ભાષા લખી છે. મેં કાલે વાંચી, હું બી અને શિવસાગર પાસે ફાઇલ પડી છે આખી પદ્મસાગરની. હશે શું કરવા નથી કર્યું કશું એને? બધા એને થોડા એક જ કરી શિવસાગર આમાં જે શું ખરાબ છે, તું જ્યાં છે ત્યાંથી તું બીજો છે પૂછ. હું પણ તને સલાહ આપું છું કે તું જે સ્ટેપ લઈ રહ્યો છે ખોટો છે. હરસાગર સ્ટેપ લઈ રહ્યો છે ખોટો છે. હું તો કહું છું તું જે જુઓ થવું હોય થાય દોસ્ત. આપણા ગુરુ, આપણા ઉપકારી, આપણે જેના પાત્રમાં ખાધું છે અને એની સામે તો આવું નહીં કર. અને જો ઉપકારી તો હું ગણતો અત્યારેના તબક્કે નથી. અને હરસાગર સૂરીએ આ કાગળ તારે તે બતાવ્યા પછી લખી દીધો છે, એમને ઉતાવળ કરી છે અને ભૂલ કરી છે એને ભોગવવી પડશે. ક્યાં તો પાછી લેવી પડે, ક્યાં તો પછી એમને ભોગવવી પડે. બરાબર. અને જો કશું નહીં થાય ને તો પણ મને અફસોસ નથી. મેં મારી મહેનત કર્યાનો મને સંતોષ છે. બરાબર. ભાઈ અભય સાગરના શિષ્ય, 70 વર્ષની ઉંમર, આટલા વર્ષનો દીક્ષા પર્યાય અને અશોક સાગરની એમની સાથે લાગણી. ચંદ્રનારાયણ સાગરમાં જેને ફોન કરી દીધો તો હું મારવાડ જઉં છું, મારી સાથે આવજો, વડીલ તરીકે હું તમને રાખીશ, આ જીવન તમારી સાથે રાખીશ અને હું દરેક જગ્યાએ વડીલ તરીકે તમને પ્રસ્થાપિત કરીશ. મારે સમુદાય સાથે કોઈ લેવા દેવા નથી. બરાબર. આ સંપત્તિ અમને આપી દીધી, અમે પણ આપી દઈશું. કલ્યાણ સાગર આવી જાઓ, સમુદાય કરતા અમારો પણ બહિષ્કાર કરે, તમને વાંધો નથી. બરાબર છે. સમજી ગયો? એ તો સમુદાયના અંદર જે બધી મેટર હોય એ બધી એમાં તો હું એમ કહું છું આવું થશે એ દિવસે શું થશે? ગચ્છાધિપતિનું વજન સમુદાયમાં પણ ખતમ થશે. જી સારું છે. નહીં ગચ્છાધિપતિ જો હું તો પર્સનલી ઓળખતો પણ નથી. એના કરતા તું તારું કરી નાખે, અમે અમારી રીતે ગચ્છાધિપતિને છોડી દઈએ. પણ એમાં મને અફસોસ એ જાય છે કે રાજા બચે છે. કોણ? ભલે બચતો વર્ષોથી બચતો આવ્યો છે, ભલે એકવાર વધારે બચતો, એના પાપ એ ભોગવશે. આ વખતે તો એટલો મસ્ત છે કે આ વખતે તો એને બચવાનો કોઈ ચાન્સ જ નથી. તો એનો બચવાનો ચાન્સ સૌથી મોટો એક જ છે કે કલ્યાણ સાગરનો ચહેરો છે અને કલ્યાણ સાગર પાસે બીજી વચ્ચે સાધુ નથી. તો લઈ લે પાછો દીક્ષા. સુશાંત રાતે લગે સમુદાય બા હાથવ છે કલ્યાણ સાગરની જિંદગી પર. મારે વાત કરી લેવાની કોઈ ઈચ્છા હતી. પોતા છોકરા નાખી દે, કલ્યાણ સાગરની વ્યવસ્થા કરતો રાતે લગે સમુદાય બા કરવા મળે, હું અંદર છૂટ આપી દઉં. તમે બધા છો જ ને સાહેબ. કોણ જો પંચાયત નહીં કરે? નહીં એમ નહીં જો સાહેબ, હું પંચાયત નથી કરતી. એ ખોટી વાત નહીં કરે. અમે લોકો કોઈ હાચવાના નથી. અમે હાચવશું ત્યારે એ સમુદાય બહાર હશે તો. બાકી સમુદાયમાં શું કરે છે એનો કેવા સાથે રહે?
એટલે આમાં રાત તિલક બચી જાય છે એટલે જ હું અત્યારે અફસોસ મને થાય છે બાકી બીજો તો મને અત્યારે ભલે અફસોસ થતો જો કોઈ સમુદાયને ઈચ્છા થાય રાત્રિ અત્યાર સુધી બસતો આવ્યો છે શિવસાગર અત્યાર સુધી બસતો આવ્યો છે હજારો માણસો અત્યાર સુધી બસતા આવ્યા છે કલ્યાણ સાગર ચોરી ન હોત તો શિવસાગર બચ્યો હોત બોલતો ના તો પછી આ શિવસાગર કેમ બચ્યો કલ્યાણ સાગરના કારણે તો આ રાત્રિ કેમ બચે છે કલ્યાણ સાગરના કારણે હવે પડી તને સીધું ગઈ સમજી લેજો રાત તિલક બચે છે કલ્યાણ સાગરના કારણે આ 100% એ બી એટલા માટે છે કલ્યાણ સાગર પછી બીજો કે ચલો નથી એ એટલે એક તો છે ને મુંબઈ બેઠો છે ને બે તારે તને બધી ખબર છે અને મને બધી ખબર છે અને કમું બોલાય નહીં કરીશ તારું હિત જો મેં અર્ચનાને પણ કહી દીધું છે કે તમારું હિત એટલું છે કે તને 10 લાખ રૂપિયા મળી જાય છે ચેપ્ટર ક્લોઝ કરી નાખ સમુદાયને શું કરવાનું શું નહીં કરવાનું એ બધું પંચાયતમાંથી નીકળી જા તારો એમાં જ હિત છે અને પ્લસ કે હું કદાચ વિચારીને તમે કહું બી ખરો અથવા તો અમે આવ્યું બી ખરો ત્યાં પણ હવે વસ્તુ એ છે કે હું કોઈ પણ જગ્યા ઉપર સાથે ઊભો નહીં રહું સાથે ઉભો નહીં રહી એટલે આ મેં લેટર આપી લીધું ત્યાંથી મારે કલ્યાણ સાગર રાત તિલક કે ધર્મકીર્તિ સાથે મારે કોઈ જાતનો સંબંધ નહીં રહે એ મને ફોન કરીને કે ભાઈ આસિફભાઈને કહેવા આવ ત્યાંને કહેવા આવ ત્યાં આમ કર એ હું કઈ હા એની સાથે મને કોઈ નિસ્બત નથી હા મને એટલી નિસ્બત છે કે બધી વસ્તુ ડિલીટ થઈ ગઈ એની તારે ખાતરી આપવી પડે સાથે તો અમારે લખેલું લો છે જ નથી જે લખેલું જેવું નહીં તારે ખાતરી આપવી પડે અને પક્ષ તરીકે જે સારા પોપ્યુલર માણસ નહીં હું બોલાવું તારે બોલાવો તું બોલાવ હું બોલાવીશ એની સાઇન એ કાગળ સાથે જોઈશે અમે સાક્ષી છીએ અને એ તું કાગળ આપે હું તને 10 લાખ રૂપિયા આપી દઉં કામ પૂરું થઈ એટલે બે કાગળ આપવાના મારે એમને લખીને તું આજ કાગળમાં લખી દેજે ને મને કેમ વાંધો છે તો આ કાગળમાં છે જ ને લખેલું કે હું ડિલીટ મારું છું શું આ જે કાગળમાં છતાં પણ જો એક વાત તને ચોખ્ખું કહું છું મેં લખ્યું છે સાહેબ કે ભાઈ છતાં બી નીકળ સાહેબ છે તો જવાબદારી મારી રહેશે હું તો તારી જવાબદારી સાહેબ કે ભાઈ હજુ સુધી કોઈને આપ્યું નથી અરે તારી જવાબદારી રે ના ચાલે કાલે ઉઠીને એવું કહી મને ખબર નથી કોને આપ્યું છે લો તમે ચંદ્રકાંત સાગરમાં ચોખ્ખું કહે છે કે મને હર્ષ સાગરે બતાવ્યું તું એવું કહે છે કે હર્ષ સાગર મેં આપ્યું જ નથી ચલો હવે ત્યાં મારે શું કરવાનું હર્ષ સાગર માથાજી ક્યાં જ છે ને આપણે એમને રૂબરૂ પૂછ્યા ને કે ભાઈ તમે કઈ કોપી વોપી લીધેલી કે કિરણે આપી મારે પૂછવા જવાનું મારે શું પંચાયત નહીં એમ નહીં હું તમને એક વસ્તુ યાદ રાખ કિરણ હું આનું ડીલિંગ કરું છું હું 10 લાખ રૂપિયા આપું છું મારે કોઈને પંચાયત કરવાની જરૂર નથી તું સામે છે હું સામે છું આપણા બેની અન્ડરસ્ટેન્ડિંગ છે બધું ડિલીટ થવું જોઈએ એટલે અલગ અલગ લેટરો તમે કહો કે 2 લેટરો આવે આ લેટરો આવે આમ તેમ એક જ લેટર અને એક લેટરમાં તારે લખી દેવાનું કે અત્યારે હું આ બધાની સાક્ષીએ બધું ડિલીટ મારી રહ્યો છું બસ બાય ચાન્સ કોઈએ લીધું હોય અને બતાવે તો પણ એક ખોટું સમજવું બરાબર અને કેમ આગળ છે સમજી ગયો તમારી વાત હું તો સ્પષ્ટ વસ્તુ કે ફરી આ વસ્તુ ઉભી થવી ના જોઈએ ફરીથી એના પાપનો ઉદય ફરી પછી કોઈ કરે અને આવું કરે તો એનો પાપનો ઉદય પણ આ વખત હું પડ્યો છું હું પડવાનું સમજી ગયું બીજી વખત ની પણ મારી જવાબદારી નથી આમાં બીજી વખત પણ આવું કશું થાય ને તો હું પડવાનું નથી સમજો તું બરાબર છે અને ફરી કહું છું કે હું એક પણ જગ્યા ઉપર સાથે એ લોકો સાથે તો ઉભો નહીં જ રહું તો હું ક્યાં તને કહું છું મારે એની સાથે મતલબ બી ક્યાં છે તો મારે એની સાથે મતલબ બી ક્યાં છે મારે તો એક જ વાત છે કે આ કાગળ આવે મને 10 લાખ રૂપિયા મળી જાય અમે સાથે બદલ કે સાહેબ આ કાગળ છે હવે તમે કયા ડોક્યુમેન્ટ ઉપર કરી રહ્યા છો અને એવું કે આશિષભાઈ નો ડોક્યુમેન્ટ ઉપર કરી રહ્યો છે તો આશિષભાઈ નો પણ કાગળ મારી પાસે આવી ગયો છે બરાબર આવી ગયો છે મારી પાસે કાગળ બરાબર છે જયારે ડોક્યુમેન્ટ જ ખોટું છે તો આશિષભાઈ કે એનો બાપ કે એટલે ડોક્યુમેન્ટ ખોટું છે તેવું તો સાબિત તમે કેવી રીતે કરો લેટર ઉપર એ મારો વિષય છે એ મારો વિષય છે હા બસ મને મેં તને જે લખાયું છે એ કાગળ તારે લખવાનું છે નહીં જે તમે પેલો જે કોમ્પ્યુટરમાં ટાઈપ કરીને આપ્યો તો તે કોણનું કોમ્પ્યુટરમાં જે તમારા પેલા પંડિત કિરણ તું કેમ આટલો ઈગો બધું રાખે છે તું તારા પૈસા દે મતલબ રાખ દો તો તે જ ને લેટર હા એ કાગળ હા બસ તો હા પરંતુ એ કાગળ મને યાદ નથી હું ફરી વાંચીશ
કોઈ લાઈન મને લખવા જેવી લાગતી હશે, હરસાગરનો આગળ વધી ગયા પછી મને લાગતી હશે તો લખી, અને તને લખવામાં તને કોઈ પ્રોબ્લેમ નથી. શું છે તારે પણ નહીં તો પ્રોબ્લેમ હશે તો હું ત્યાં આપણે ડીલનું કેન્સલ કરવું પણ થઈ જાય, બરાબર છે? અલ્લાહ જલ્દુ એક વાત કહું તમે કિરણ, તારે કોની સાથે જિંદગી કાઢવાની છે? ઘર કોની જરૂર છે? હરસાગર માનની કે સાગર ચંદ્રની કે કલ્યાણ સાગરની કે કોઈ જિંદગી કોઈ શું કરવા તું પંચાયત કરે છે? તું તારા પૈસા લઈને લોકો થઈ જાય ને જે લખવાનું કે લખી દે, કામ છોડ દે. ના ભાઈ એવું તો બધું સ્ટાન્ડર્ડ ના અપાય, આટલું બધું થયા પછી ના અપાય. હું તમને તો પેલા તેલ પીવા ગયો યાર, કોઈ તારા ઘરે આવવાનું નથી. મારા ઘરે કોઈ આવશે તો હું તો પહોંચી વળીશ, એનો બી કઈ મને વાંધો નથી. હવે મને રાખ, તારે જે રીતે કરવું હોય એ રીતે કર, બરાબર છે? એમાં તો કઈ મને પ્રોબ્લેમ છે નહીં. હું આવું છું અમે કાગળ લઈને, પછી આપણે વાતચીત ડિસ્કસ કરી લઈએ, બરાબર છે? ભલે.